અમારે આવડા લોકો આંબા વાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તોરી માંડીને આંબા ચાલુ કરી દીધા છે. હવે આપણે મીઠાપુરથી આ છે બોધુભાઈ મીઠાપુરથી. હવે એ આપણે આંબા વાવવાની પ્રેક્ટિસ કઈ રીતે આંબા વાવવા એની માહિતી આપશે. તો બોધુભાઈ કઈ રીતે વાવેતર કરવાનું આંબાનું? પહેલા તો આપણે ખાતર નાખી દેવાની, હા, થોડીક દવા નાખી દેવાની, હા, પછી થોડીક માટી નાખી, હા, પછી આ રીતે કલમની થેલી કાપવાની. જો આ રીતે આમ જોઈ જો તમે વિડીયો મૂકી આમ કાપવું. હા, હા. એટલે આ થેલી નો કાઢી તો એનું કામ તો શું થાય? તો મૂળિયા છે ને, હા, જમીનમાં વિકાસ ન કરે, વિકાસ ન કરે અને કલમ એમાં આપણી ફૂંકાઈ જાય. ફૂંકાઈ જાય. બરોબર. આ પ્લાસ્ટિક કહેવાય, શું કહેવાય? બરોબર. એટલે પ્લાસ્ટિક કાઢવું પડે. પછી આ મળી આ કાઢી લીધું મેં, પછી આમ શેકો મારી દેવાનો, આમ ઊભો, આમ ઊભો શેકો. બરોબર. આ પ્લાસ્ટિક કપાઈ ગયું આપણું. બરોબર. પ્લાસ્ટિક કપાઈ ગયું પછી આ તળિયાનું પ્લાસ્ટિક કાઢી લેવાનું, આમ આ રીતના. આ રીતે. બરોબર. નિરાતે. એટલે આપણા મૂળિયા હંધાય રેડી છે. જો ભાઈ, હા, બરોબર. દેખાય ને? હા, મૂળિયા પરફેક્ટ. પછી આ રીતે આમ દોરીએ કલમ મેળ દેવાની. હા, આ રીતે. આ રીતે. પછી આપણે આ પ્લાસ્ટિક રહ્યું, હા, એને આમ કાઢી લેવાનું. બરોબર. પછી આપણે હોટી રાખતો ફાઈબરની તો હોટી, અને વાહણા હોય વાહણા, લાકડાના ધોકા હોય તો લાકડાના ધોકા. બરોબર. આપણે આમ દોરીએ રાખી દેવાનું. હા, આ રીતે કલમ રહી ગઈ. બરોબર. પછી આમાં થોડી થોડી માટી નાખવાની. બરોબર. ફરતી માટી નાખવાની. કેમ નાખવાની? ફરતી માટી નાખવાની. ફરતી. આપણે કલમનો પીંડ હોય ને, હા, આમ ફરતી માટી નાખીને આમ દબી દેવાનું. શું કરવાનું? બરોબર. જો મિત્રો, આ પીંડ વ્યવસ્થિત રીતે આ ભાઈ વાવેતર કર્યું છે. એટલે કોઈને આંબા વાવવો હોય તો જો આ રીતના આંબા તમે વાવો તો તમારો આંબો એક પણ આંબો ફેલ જતો નથી. બધાય આંબા તમારા વ્યવસ્થિત રીતે છોટી જાય છે. આ રીતનું વાવેતર કરવાનું આપણે આજે મીઠાપુરથી બોધુભાઈ આવ્યા છે. એણે આપણે આંબા વાવવાની પ્રેક્ટિસ શીખવાડી છે.